નમસ્કાર મિત્રો, આપણી ચેનલ ધર્મલોકમાં તમારું સ્વાગત છે। પરીક્ષાની ઘડી એક દિવસ જરૂર સમાપ્ત થાય છે। જે આજે આપણને પરીક્ષા જેવું લાગી રહ્યું છે એ જ આવતીકાલનો વરદાન સાબિત થશે। ભાગ્યની એક આદત બહુ સારી છે કે તે પલટાય છે જરૂર, અને જે દિવસે તે પલટાય છે બધું પલટીને મૂકી દે છે। દેવગુરુ બૃહસ્પતિ એકમાત્ર એવા ગ્રહ છે જે તમારા પંચમેશ બને છે, અર્થાત પંચમ ભાવના સ્વામી હોવાને કારણે તેમની ગણતરી યોગકારક ગ્રહોમાં થાય છે, અને આગામી 4 મહિનામાં તેઓ કેવી રીતે એક મોટું આશીર્વાદ આપણને પ્રદાન કરવા જઈ રહ્યા છે, આજે આ વાતના વિશ્લેષણને લઈને અમે તમારી સમક્ષ ઉપસ્થિત થયા છીએ। મુખ્ય તારીખો: 11 નવેમ્બર 2025 દેવગુરુ બૃહસ્પતિ વક્રી પાછળની ગતિ થશે। 5 ડિસેમ્બર તેઓ ફરીથી વક્રી અવસ્થામાં તમારા આવક લાભના ઘરમાં પ્રવેશ કરશે। 11 માર્ચ 2026 વક્રીકાળ સમાપ્ત થશે। અહીં વિશ્લેષણને 2 ભાગોમાં વહેંચવામાં આવ્યું છે, તેથી તમારે 2 તારીખો યાદ રાખવી પડશે। 1 11 નવેમ્બરથી 5 ડિસેમ્બર, 2 5 ડિસેમ્બરથી 11 માર્ચ 2026। ભાગ સવારે 1 વાગીને 11 મિનિટ નવેમ્બરથી 5 ડિસેમ્બર, વ્યય ભાવ 12મા ઘરમાં ગુરુ। જ્યારે દેવગુરુ બૃહસ્પતિ 12મા ઘરમાં હાજર છે ત્યારે આ સમયમાં ગ્રહમાં ચેષ્ટા બળની વૃદ્ધિ થશે, અર્થાત દેવગુરુ બૃહસ્પતિ આ સમય દરમિયાન 3 ગણું વધારે પરિણામ આપશે। સારું આપશે તો પણ 3 ગણું સારું, અને ખરાબ પરિણામ આપશે તો પણ 3 ગણું ખરાબ પરિણામ આપશે। ક્યાં ધ્યાન રાખવું? ખર્ચાઓ પર નિયંત્રણ। તમારે તમારા ખર્ચાઓ પર ધ્યાન આપવાની જરૂર છે। શું તમે જ્યાં ખર્ચ કરી રહ્યા છો તે જરૂરી છે કે ફક્ત એમ જ ખર્ચ કરી રહ્યા છો, તેનો હિસાબ રાખો। સ્વાસ્થ્ય પર ધ્યાન। 12મું ઘર, અને ત્યાં જ ગુરુ વક્રી થઈ રહ્યા છે, તેથી સ્વાસ્થ્યની બાબતમાં બેદરકારી ન રાખવાની જરૂર છે। ગુરુના આશીર્વાદ અને શુભ ફળ। ગુરુની દૃષ્ટિમાં બહુ દમ હોય છે। તેમની 3 દૃષ્ટિ આ સમયગાળામાં નીચેના ભાવો પર રહેશે। 1 ચોથો ભાવ, ચતુર્થ ભાવ પર દૃષ્ટિ। સ્થાન પરિવર્તન। જો તમે રહેઠાણ બદલવાનું વિચારી રહ્યા છો તો 5 ડિસેમ્બર સુધીનો સમય અનુકૂળ રહેશે, યોગ બની શકે છે। સંપત્તિ અને વિવાદ। પ્રોપર્ટી સાથે જોડાયેલા કાર્યો આગળ વધશે। જો પ્રોપર્ટીને લગતા વિવાદો ચાલી રહ્યા હોય તો તેમાંથી મુક્તિ મળી શકે છે અને લાભના દાયરા સુધી પહોંચી શકો છો। પારિવારિક જીવન ખૂબ જ સુંદર રહેશે। તમે યોગ્યતાપૂર્વક જીવનને આગળ વધારશો અને પરિવારના સભ્યો પણ સારો માહોલ જોઈ શકશે। માનસિક શાંતિ। મનની અશાંતિ દૂર થશે। મનની ચંચળતા પર નિયંત્રણ આવશે અને શાંતિપૂર્ણ વાતાવરણ મળશે। 2 છઠ્ઠો ભાવ, ષષ્ઠ ભાવ પર દૃષ્ટિ। નોકરી અને વ્યવસાય। નોકરી કરતા લોકો યોગ્યતાપૂર્વક પોતાના કાર્યને આગળ વધારશે। સારા ઇન્ક્રીમેન્ટ, વધારો અથવા પ્રમોશન બઢતીનો યોગ બની શકે છે। સારી નોકરીની આકાંક્ષા પૂરી થઈ શકે છે। કર્જામાંથી મુક્તિ। જો કોઈ લોન, કર્જા ચાલી રહ્યા છે તો તેમાંથી મુક્તિ મેળવવાનો આ યોગ્ય સમય છે। શત્રુઓથી મુક્તિ। જો અકારણ શત્રુઓ બનેલા છે તો તેમનાથી પણ તમે મુક્ત થઈ શકશો। દૈનિક દિનચર્યા। તમારી દૈનિક દિનચર્યા સુધરશે અને જીવનને એક યોગ્ય દિશા મળશે। તમારી મહેનતનું પરિણામ તમને મળશે। 3 આઠમો ભાવ, અષ્ટમ ભાવ પર દૃષ્ટિ। અવરોધો અને બાધાઓ દૂર। આ 8મું ઘર જીવનના અવરોધો, બાધાઓ અને પરેશાનીઓનું સ્થાન છે। ગુરુની દૃષ્ટિને કારણે તમે અવરોધોથી મુક્ત થઈને એક બહેતર ભાગ્યની પરિકલ્પના કરી શકશો। અચાનક કાર્યસિદ્ધિ। અચાનક કોઈ સુયોગ્ય અવસર આવી શકે છે જ્યાં તમારા કાર્યો પૂરા થઈ જાય। જીવનમાં સકારાત્મક પરિવર્તન। આ સ્થાન પરિવર્તનનું પણ છે। તમારા માટે ગુરુ યોગકારક હોવાથી આ પરિવર્તન પણ યોગ્ય દિશામાં અને સકારાત્મક હશે। ભાગ 2 થી 5 ડિસેમ્બરથી 11 માર્ચ 2026 લાભ ભાવ 11મા ઘરમાં વક્રી ગુરુ। આ સમય દરમિયાન દેવગુરુ બૃહસ્પતિ વક્રી અવસ્થામાં જ રહેશે, પરંતુ તેઓ તમારા આવકના ભાવ, લાભનું ઘરમાં પ્રવેશ કરી જશે। ક્યાં ધ્યાન રાખવું? આવક પર ફોકસ। તમારે તમારા લાભ ક્યાંથી આવી રહ્યા છે અને ક્યાં જઈ રહ્યા છે તેના પર નિયંત્રણ રાખવું પડશે। ચેષ્ટા, પ્રયત્ન પર ધ્યાન। ગ્રહ પાસે ચેષ્ટા બળની વૃદ્ધિ થઈ રહી છે,
એટલે કે તમારે તમારા આવક પર તમારું ફોકસ જાળવી રાખવું પડશે અને ત્યારે જ તમારા લાભના દાયરા વધશે. ગુરુના આશીર્વાદ અને શુભ ફળ. 1. ત્રીજો ભાવ, તૃતીય ભાવ પર દૃષ્ટિ. મહેનતનું પરિણામ. તમે જે મહેનત કરી છે તેનું પરિણામ તમને પ્રાપ્ત થશે. જે શક્તિ લગાવી છે અને જેનું પરિણામ મળ્યું નથી તે લક્ષ્ય સુધી પહોંચશે. એગ્રીમેન્ટ અને યાત્રાઓ. કોઈ એગ્રીમેન્ટ થઈ શકે છે. તમે જે યાત્રાઓ કરશો તે નિરર્થક નહીં હોય પણ સાર્થક રૂપથી લાભકારી સાબિત થશે. 2. સાતમો ભાવ, સપ્તમ ભાવ પર દૃષ્ટિ. વેપાર, બિઝનેસ વેપાર માટે અનુકૂળ સમય છે. જો મહેનત અને પૈસા લગાવવા છતાં બિઝનેસમાં સારો માહોલ ન દેખાતો હોય તો ગુરુની વક્રી દૃષ્ટિ વેપારની ગતિવિધિઓને આગળ વધારશે. યોગ્ય ક્લાયન્ટ્સ. તમે યોગ્ય ક્લાયન્ટ્સ, ગ્રાહકો અને યોગ્ય લોકો સાથે જોડાઈ શકશો અને તમારા વેપારનો વિસ્તાર વિકસિત થતો જોઈ શકશો. 3. પાંચમો ભાવ, પંચમ ભાવ પર દૃષ્ટિ. મોટો નિર્ણય. ગુરુ લાભ ભાવમાં બેઠા છે અને તેમની દૃષ્ટિ તમારા નિર્ણય બુદ્ધિના ભાવ પર છે. આ સમયગાળાનો આ સૌથી મોટો નિર્ણય હશે જ્યાં તમે લાભના દાયરા સાથે જોડાશો. નિર્ણયોનું ફળ. જો ભૂતકાળમાં લીધેલા કોઈ નિર્ણયનો યોગ્ય લાભ નથી મળી રહ્યો તો ગુરુની દૃષ્ટિથી તમારા નિર્ણયો અને લાભ પાકા, પરિપક્વ બનશે. સંતાન અને શેરબજાર. સંતાન સંબંધિત સમસ્યાઓમાંથી બહાર નીકળશો. શેરબજારમાં રોકેલા પૈસા લાભના રૂપમાં પરિવર્તિત થશે. ગુરુ લાભ પર ફોકસ કરવાની માંગ કરે છે અને આ ફોકસથી તેઓ શેરબજારમાંથી આવક અપાવશે. મનની શાંતિ અને જ્ઞાન. જો મન અશાંત છે, ભય અને ભ્રમ ફેલાયેલો છે તો ગુરુની દૃષ્ટિ તે ભ્રમમાંથી બહાર કાઢશે, નવા જ્ઞાનથી જોડશે અને તમે માનસિક શાંતિ સુધી પહોંચી શકશો. ગુરુને કેવી રીતે પ્રસન્ન રાખવા અને આશીર્વાદને સાર્થક કરવા? ભલે ગમે તેટલી પરેશાનીઓ હોય, ભગવાન ભોલેનાથ શિવ પાસે એ સામર્થ્ય છે કે તેઓ આપણા મસ્તકમાં દુર્ભાગ્યને સૌભાગ્યમાં પરિવર્તિત કરી શકે છે. તેથી ભગવાન શિવની આરાધના જરૂર કરો. વાસ્તુ ઉપાય. તમારા ઘરમાં ઈશાન દિશા, પૂર્વ અને ઉત્તરનો ખૂણો દેવગુરુ બૃહસ્પતિ અને શિવનું સ્થાન માનવામાં આવ્યું છે. ત્યાં ભગવાન ભોલેનાથની તસવીર લગાવી શકો છો અથવા એક લોટામાં જળ ભરીને તેમાં થોડું હળદરનું ચૂર્ણ ભેળવીને તે સ્થાન પર રાખી દો. આનાથી તમારા ઘરમાં ઈશાન દિશા મજબૂત થશે, જે સૌભાગ્યમાં દુર્ભાગ્યને બદલવા માટે ગુરુની મજબૂતીનું સૌથી મોટું સૂચક હશે અને તમે એક બહેતર જીવન પ્રાપ્ત કરી શકશો. તો મિત્રો, આ હતું તમારું રાશિફળ. આશા છે કે તમને આ વિડીયોમાં આપેલી માહિતી પસંદ આવી હશે અને ઉપયોગી થશે. આવા જ સચોટ રાશિફળ, પંચાંગ, નક્ષત્રો અને ભવિષ્યના મહત્વના વિશ્લેષણ નિયમિતપણે જાણવા માટે આપણી ચેનલ ધર્મલોકને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકન ઘંટડી પણ દબાવો. ધર્મ અને જ્યોતિષના જ્ઞાન સાથે જોડાયેલા રહો. જય શ્રી રામ.